વધારે કોમેન્ટમાં આપણે ધ્યાન નથી દેવું. કાલે જે પ્રશ્નો બાકી રહ્યા છે એ પ્રશ્ન જોવા છે, બરોબર છે, અને એ પ્રશ્નોને સમજવાની કોશિશ કરવી છે. કાલે કેટલા ચેપ્ટરનો અભ્યાસ કર્યો એ પહેલા જોઈ લઈએ. ચેપ્ટર નંબર 7 માં કઈ કઈ વસ્તુનો અભ્યાસ કર્યો? ચેપ્ટર 7 ની અંદર આપણે કાલ વિકલ્પો વિશે જોયું બધું, બરોબર, બધી વસ્તુ જોઈ. આજે કાલે મેં તમને સાલ યાદ રખાવી હતી બધા મિત્રોને. આજે ફરીવાર એક રિપીટ કરું છું. કેમ રિપીટ કરો છો સાહેબ એકનું એક? એનું કારણ છે કે એ સાલમાંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાનો છે. એ સાલમાંથી તમને શું પૂછાવાનું છે? પરીક્ષાની અંદર સીધો જ પ્રશ્ન આવવાનો છે. તો એ સાલ કર્યા વિના તો આપણે રહેવાય નહીં, કરવી જ જોવે. તો એકવાર એ સાલ મને યાદ કરો. કાલ મેં ભણાવી હતી તે છતાં એકવાર રિપીટ કરું છું તમારા માટે, બરોબર? આપણી મહેનત એવી હોવી જોઈએ. તો કે ભાઈ કાલ કઈ કઈ સાલની વાત કરી હતી? એક હતી 1952. 1952 પછી એક સાલ ભણ્યા હતા 1958. 1958 પછી એક સાલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે યાદ રાખવા જેવી છે, એ છે 1972. હજી એક સાલ યાદ રાખવાની છે 1883. અને હજી એક સાલ યાદ રાખવાની છે 1952, 1958, 1972, 1883. હજી એક સાલ યાદ રાખો 1866. હવે 1866 સાહેબ કાલ નહોતું કરાયું, કાલે ભલે નથી કરાયું, છતાં બોર્ડની પરીક્ષા માટે અગત્યનું છે. આ ચેપ્ટર માંથી આ સાલ નથી, જે તમારું ચેપ્ટર ખનિજ છે એના સંબંધિત છે આ સાલ, છતાં યાદ રાખી લ્યો. ભણવા બેઠા છીએ તો બરોબર યાદ રાખી. કેટલા જણાને એટલી ક્લિયર છે? કાલ આ બધી ભણાવી હતી, એકવાર ડન છે કરો મને સાહેબ. ડન છે, આ બધી સાલ કાલ ભણાવી હતી તમે. આજે ફરીવાર રિપીટ. ઓકે, હાલો, બધા જોડાઈ ગયેલા છે, કોઈ આમાંથી વિકેટ છટકી નથી. જુઓ, 1952 ની અંદર આવે તો પહેલી વસ્તુ હું લખી રાખવાની? વન્ય જીવને લગતું બોર્ડ. વન્ય જીવોને લગતું બોર્ડ. પાકું? આગળ બોર્ડ પૂછે તો 1952, પણ કાયદો પૂછે તો સાહેબ? કાયદો પરીક્ષામાં પૂછે તો વન્યજીવને લગતો કાયદો. વન્યજીવને લગતો ધારો અથવા કાયદો. ક્યારે? ઓગણીસો ને 72. 1883 ની અંદર એક ઘટના યાદ રાખવાની છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. ઓગણીસો 58 માં સાહેબ કેમ ખાલી રાખ્યું? ખાલી નથી રાખવાનું. હાલો, પહેલો મુદ્દો, પ્રાચીન સ્મારકો. કોની જાળવણી ને લગતો કાયદો. કાયદો સાહેબ બીજું હું આમાં યાદ રાખવાનું? બીજું યાદ રાખવાનું છે
1958 ની અંદર ગુજરાતનું સૌપ્રથમ તેલ ક્ષેત્ર સાહેબ તેલ ક્ષેત્ર 7મા ચેપ્ટરમાં આવે? ના ના, 7મા ચેપ્ટરમાં નો આવે, ખનીજો વાળું ચેપ્ટર છે એમાં આવે. છતાં અહીંયા યાદ રાખી લો, બધું ભેગું તમારે થઈ જાય. ગુજરાતનું સૌપ્રથમ તેલ ક્ષેત્ર ખેડા જિલ્લાનું લુણેજ. લુણેજ સૌપ્રથમ તેલ કૂવો ગુજરાતનો. તો સાહેબ ગુજરાતનો હોય તો ભારતનો પણ હોય ને? હોય જ ને. ભારતનો સૌપ્રથમ તેલ કૂવો અસમ રાજ્યમાં. અસમ રાજ્યમાં. હાલો, કેટલા જણાને ડન છે? વેરી ગુડ તન્વી. આપણે ભણાવ્યું હતું તે સર એક પ્રોપર વિડિયો ડેટ પર રાખજો. હવે તમને અહીંયા વિડિયોની અંદર જ તમને ડેટ અગત્યની આપી દઉં છું, પછી અલગ વિડિયો લાવવાની ક્યાં આમાં જરૂરત છે? કહી તો દઉં છું તમને કઈ કઈ ડેટ તમારે કરવાની છે. ડન છે બધાને? તો તમારે આની સિવાય બીજી કઈક અગત્યની ડેટ આવશે તો એ હું કરાવડાવીશ. આટલી પેલા પાકી કરો. બધા લોકો વ્યવસ્થિત જોડાયેલા છે. જો બધા સ્ક્રીનશોટ પાડીને પણ મને મોકલે છે. વેરી ગુડ. હર્ષિતા ગુડ. જ્યોતિ ડન છે. ઓકે ને? તો આ વાત કરી આપણે તારીખો વાળી કે ભાઈ તારીખો આટલી કરવાની છે, આટલી સાલ યાદ રાખવાની છે. આગળ વધીએ, ફટાફટ આગળ વધીએ. હવે આજે તમે અગાઉના લેક્ચરમાં જોયું, તમે વિકલ્પોની ચર્ચાઓ કરી હતી, ખાલી જગ્યાની ચર્ચાઓ કરી હતી. આજે પ્રશ્નો જોવાના છે કે સાહેબ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય તો કેવા પૂછાય, ચર્ચા કરી લઈએ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? આ પ્રશ્ન કાલ કરાયો છતાં એકવાર જુઓ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે જે તે સ્થળ હોય અથવા જે તે સ્મારક હોય એનું મૂળ, એનો રૂપ છે એ બદલાઈ જવું જોઈએ નહીં. કારણ કે એના માટે તો એની ઓળખ છે, એની ઓળખ છીનવાઈ જવી જોઈએ નહીં. બરોબર? એ રીતે આપણે એનું સમારકામ કરવાનું છે. એનો આકાર, કદ છે, એની ઓરિજિનાલિટી એવી ને એવી રહેવી જોઈએ. તે ખૂબ જરૂરી છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આવા સ્થળો કે સ્મારકોનું પદ્ધતિસરનું આયોજન કરી તેમજ નિષ્ણાંતોના યોગ્ય સલાહ સૂચનોને ધ્યાનમાં રાખી પછી જ સરકાર સમારકામ કરાવે તે જરૂરી બાબત છે. બીજો પોઈન્ટ, વર્તમાન સમયમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું, મેં તમને કીધું હતું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું જે આ બધા સ્મારકોની દેખરેખ કરે. શું કરે? આ બધા સ્મારકો છે એની દેખરેખ કરે. અંદાજે એ લોકોએ 5000 કરતા વધુ સ્મારકો અને સ્થળો છે એના વિશે ચર્ચા કરી છે. એને આપણી યાદીમાં સમાવવામાં આવ્યા છે. એની દેખરેખ કરી રહ્યું છે. કોણ કરી રહ્યું છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે. ડન છે? ઓકે. જમીન માર્ગથી ઘણા દૂર અંતરિયાળ ભાગોમાં ખૂબ ઊંચાઈ પર અથવા દુર્ગમ સ્થળોએ આવેલા સ્મારક સ્થળોના સમારકામ વખતે પર્યાવરણીય સંજોગોને ધ્યાનમાં લેવા જરૂરી છે. તો એ પણ બાબત ધ્યાનમાં લેવાની. આગળ, ભૂતકાળમાં વારસાના મૂળ સ્વરૂપ, આકાર, કદ અસંક્ષિપ્ત ને આંચ ન આવે એ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ના સહારે સમારકામ કરાવવું જોઈએ. તો આ પહેલો પ્રશ્ન પરીક્ષાના, આ પ્રશ્ન તમારે કરીને જવાનો કે ભાઈ વારસાના સ્થળો છે, જે સ્મારકો છે,
એની દેખરેખ કેવી કરવાની, બરોબર. બીજો, આપણા વારસાના લોકો, આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે. ભાઈ, એક નાગરિક તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે આપણી બધાની ફરજ છે કે આપણી જે ઐતિહાસિક ઇમારતો, આપણો જે વારસો છે એને આપણે નુકસાન નથી પહોંચાડવાનું, એની જાળવણી કરવાની, જેથી કરીને આવનારી પેઢી, એ આવનારી પેઢીને આપણે આ બધું સમજાવી શકીએ, એને દેખાડી શકીએ કે આપણા પૂર્વજો આવું જીવન જીવીને ગયા, આપણા પૂર્વજો આવું નિર્માણ કરીને ગયા છે, બરોબર. આપણા વારસાને લોકો આજુબાજુમાં ગંદકી કરે છે, એક આપણી આ ખરાબ ટેવ છે. આ ટેવને આપણે બધાએ સુધારવાની છે. ઉકરડો નથી કરવાનો, શિલાલેખો પર લખાણ નથી લખવાનું, તમારા પોતાના સરસ મજાના અક્ષરોથી લીટા કરવાના નથી, બરોબર છે. નદીઓ છે, જંગલ છે, સરોવરને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, એ આપણે ન કરવું જોઈએ. શિલ્પો છે, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરી તથા જંગલો અને વૃક્ષોને આડેધડ કાપીને એનું નુકસાન આપણે પોગાડવાનું નથી. તો એના માટે તમે આવા શબ્દોમાં લખી શકો. તો આ યાદ રાખજો, આપણા સાંસ્કૃતિક વારસાને આવી રીતે નુકસાન આપણે પોગાડવાનું થતું નથી. આગળ જોઈએ, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, એની રચના ક્યારે થઈ અને શું કામ કરે છે. તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883 માં થઈ. સાલ હમણાં જ મેં લખાવી બધી, બરોબર. અને એનું કામ શું, કાર્ય શું છે એનું? એનું કાર્ય છે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ, એનું સંરક્ષણ કરવાનું. શું કરે? પર્યાવરણને બચાવે, એનું રક્ષણ કરવાનું કામ છે. કોનું? કઈ સંસ્થાનું? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. તમને પરીક્ષામાં ઊંધી રીતે પણ પૂછાય કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિનું કાર્ય જણાવો. સાલ નો પૂછે અને કાર્ય પૂછે તો હું લખશું? આપણા જે કઈ પર્યાવરણ છે અને વન્યજીવોનું રક્ષણ કરવા માટે એક કાર્ય કરતી સંસ્થા. ક્લિયર? પાકું થાય છે? આગળ વધીએ. આ બધા અમારા ચહેરાઓથી તમે પરિચિત હવે થઈ ગયા છો, બરોબર છે. તમારી સાથે છેક સુધી બોર્ડની એક્ઝામ સુધી તમને મૂંઝાવાના દેવાના નથી, એની અમે બધા ખાતરી લઈએ કે પણ તમારે શું કરવાનું, અમે કહીએ એટલું તમારે કરવાનું, એ તમારી ફરજ છે. બાકી અમારા રાગડા ચણાઈ જાય તોય અમે તમને બોર્ડની એક્ઝામ સુધી એકલા મૂકવાના છીએ નહીં, એ જવાબદારી અમે લઈએ છીએ. ડન છે? આગળ વધીએ. કુમારનું પેપર સેટ ની અંદરથી તમારે વિભાગ સરસ મજાનો એ તૈયાર થઈ જાય. સારું એવું પેપર સેટ છે. જે લોકોએ નથી ખરીદ્યું તો ખરીદવું હોય તો એના માટે અહીંયા પ્રાઇસ આપેલી છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, બરોબર. 72 72 86 71 ઉપર કોલ કરો અથવા તો 86 20 86 20 68 ઉપર કોલ કરી અને તમામ પ્રકારની માહિતી તમને મળી જશે. આગળ વધવું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે? આપણું જે પુરાતત્વ ખાતું છે એ કયું કાર્ય સંભાળે છે એ જોઈએ. તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામની સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતા વધારે સ્મારકો, ઐતિહાસિક સ્થળો છે, જાળવણી માટેનું કાર્ય કરે. શું કરે છે? કાર્ય કરે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું? તો કે ભાઈ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય વિશે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. તો અહીંયા આપણી આ પીડીએફ પૂરી થાય છે. હવે એકવાર હું તમને રિવિઝન કરાવું. ટેક્સ્ટ બુક છે ભાઈ, સમાજની ટેક્સ્ટ બુક બતાવો.
ફરીવાર જોઈએ, એક જ મિનિટ હું કોમેન્ટમાં તમારી જોઈ લઉં શું આવે છે. સર આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? સર પ્રશ્ન નંબર 3, 4 અને 5 કેટલામાં પૂછાય છે? 3, 4 ભાઈ 2 માર્કમાં પૂછાઈ જાય આ પ્રશ્ન. મુંબઈ વાળો પ્રશ્ન કેટલા માર્કમાં આવશે? ભાઈ પ્રશ્ન કેટલા માર્કમાં આવે મહત્વનું નથી, આપણી તૈયારી પહેલા કરો. તમને જેટલા માર્કમાં પૂછાય, એકવાર તૈયારી બરોબર હશે એટલે તમે કોઈ જગ્યાએ મૂંઝાશો નહીં. સમજાય છે? સર આઈએમપી ક્યારે આપવાનો છો? ભાઈ આ જે અત્યારે તું લેક્ચર ભરે છો ચાવડા હર્ષદ, તો એ આઈએમપી પ્રશ્નોની જ વાત કરીએ છીએ બેટા. આપણે રાતે 9:30 આ લેક્ચર જોઈએ છીએ તો એમાં જે કાંઈ અગત્યનું છે એ વિશે જ ચર્ચા કરીએ છીએ ભાઈ. સમજાય છે? તો એ તમારે ભૂલવાનું નથી. એક જ મિનિટ, હવે હું તમને જે ચેપ્ટર આમાં ચેપ્ટરમાં બીજા કોઈ અગત્યના પ્રશ્ન હોય તો એ પણ કરાવી દઉં. આની સિવાયના જે મને અગત્યના પ્રશ્ન લાગે છે હું તમને લખાવી દઉં છું, અહીંયા લખી નાખજો. પછી કહેતા નહીં સાહેબ મોસ્ટ આઈએમપી ક્યારે આપવાનો છો. બધું પૂરું થઈ જાય અને તમે મોસ્ટ આઈએમપી જ ગોતતા રહેશો. આ જેટલા પ્રશ્ન કરાવ્યા એ તમારે કરવાના જ છે ફરજિયાત. એ ઉપરાંત કયા પ્રશ્ન કરવાના છે તો અહીંયા જુઓ, મોસ્ટ આઈએમપી એમ લખું છું. એમાં સાહેબ આપણે કઈ કઈ વસ્તુ કરશું? પહેલી વસ્તુ, તમારા જુઓ ટેક્સ્ટ બુકની અંદર 7મું ચેપ્ટર હશે એટલે એમાં સંગ્રહાલયો આપ્યા છે. અને આપણે ભણાવતા હતા ત્યારે મેં સંગ્રહાલયો પણ લખાવ્યા હતા. તો સંગ્રહાલય વાળું કોષ્ટક કરીને જવાનું છે. સંગ્રહાલય વાળું કોષ્ટક કરવું. બીજી વસ્તુ, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ વિશે માહિતી જેટલી ટેક્સ્ટ બુકમાં આપી છે આપણે યાદ રાખવાની. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. સાહેબ આની અંદર શું યાદ રાખવાનું? તો આની અંદર પેલા તો એની સ્થાપના, બીજું એનો હેતુ, ત્રીજું એનું કાર્ય. આ ભણાવી દીધું છે ભાઈ. સમજણ પડે? આ પ્રશ્ન અગત્યનો. બીજું, આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે જે આપણે બેદરકાર બન્યા છીએ, આજે જે આપણા સાંસ્કૃતિક વારસાની આપણે કોઈ કદર નથી કરતા, એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત બોર્ડને પહેલો પ્રશ્ન કયો ગમે કે આપણા જે વિદ્યાર્થીઓ છે, ભારતનું ભાવિ છે, એ લોકોને આપણે જાગૃત કરવા માટે એક પ્રશ્ન તમને કયો પૂછાય એ તમને લખાવી દઉં. આ પ્રશ્ન તમારે કરવો જોઈએ કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન તમે કઈ રીતે રાખશો? તમારા શબ્દોમાં લખો. પ્રવાસન સ્થળોની જતન અને રક્ષણ તમે કઈ રીતે રાખશો? આ પ્રશ્ન તમારે કરવો જોઈએ. બરોબર? આજ તમે બધા ભારતનું ભાવિ છો.
આવનારો દેશ તમારા ભરોસે જીવવાનો છે. જો તમે જાગૃત થશો તો આપણા દેશના વારસાના સ્થળોને તમે આગળ લઈ જઈ શકો, એને જાળવણી કરી શકશો. બરોબર. બીજો એક પ્રશ્ન જે વારે વારે પરીક્ષામાં પૂછાય, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ, સમજાવો. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, સમજાવો. સર પાઠ 22 અને 23 બોર્ડમાં પૂછાય. ભાઈ એ વિશેનો આપણે આના પછીનો લેક્ચર આવવાનો જ છે. એમાંથી શું કરવાનું છે પહેલા તમે એક વસ્તુ સમજ ભાઈ, આપણે જે વસ્તુ કરીએ છીએ ને એમાં તમે પૂરેપૂરા રહ્યો. આમાં શું થાય, આપણો પાઠ આ અત્યારે ભણીએ છીએ એ બાકી રહી જાય છે, અને આપણે જે ઓછું પૂછાય છે એનું આપણે ટેન્શન લઈને બેઠા છીએ, જેથી કરીને આપણું સારું છૂટી જાય છે. સર અમારે 10મું ધોરણ ભણાઈ જાય તો તમે અમને યાદ કરશો ભાઈ? હા, યાદ કરશું બેન. તમે બધા આગળ નીકળો ને એમાં અમે બધા રાજી જ છીએ ભાઈ. સર આ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિનો હેતુ શું છે? હમણાં જ ભણાવ્યું ભાઈ. આખી રામાયણ પૂરી થઈ ગઈ અને આપણે રામ વિશે જાણવા બેઠા છીએ. આ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, જુઓ ભાઈ, હમણાં એક ભાઈ કહેતો હતો 21, 20 અને 21મો પ્રશ્ન પાઠ છે એ પૂછાય છે. 5 માર્કનો અને 4 માર્કનો પાઠ છે એ પૂછાય, પણ આપણે પેલા શું કરાય, વધારે પૂછાતું હોય કરાય, એ આપણે કરશું. તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે એનું કામ શું છે? એક ભાઈએ એવો પ્રશ્ન પૂછ્યો, હેતુ શું? હેતુ મેં હમણાં જ કરાયો. હાલો મને કોણ કે છે? એક ભાઈનો પ્રશ્ન છે, કોમેન્ટ કરો મને. હાલો, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિનો હેતુ શું? પછી હું કહું છું. જે લોકોને આવડતો હોય કોમેન્ટ કરો ભાઈ. $1883 હેતુ હું? પર્યાવરણ અને વન્યજીવોની જાળવણી કરવી, પર્યાવરણ અને વન્યજીવોની દેખરેખ કરવી. બીજી વસ્તુ, આજે મારે તમને ખાસ વિદ્યાર્થી મિત્રો, હું ઓફલાઈન ભણાવું ત્યાં તો બધાને કહેતો જ હોઉં છું, પણ જે લોકો એપ્લિકેશન થ્રુ ભણે છે એ વિદ્યાર્થીઓને ખાસ જે વિભાગ એના પ્રશ્નો, અહીંયા ધ્યાન આપજો બધા. મારે તમારું ધ્યાન જોવે છે, ખાલી તમે જાગૃત થઈને આ લેક્ચર જુઓ. આપણે વિભાગ એની ચર્ચાઓ વારે વારે છોકરાઓ કહેતા હોય, સાહેબ આ વિભાગ એ ક્યાંથી કરવો, વિભાગ એના પ્રશ્નો ક્યાંથી કરવા, એના 24 માર્ક કેમ લાવવા? તો એના માટે તમારી આગળ એક ગ્રંથ છે, એ છે તમારી ટેક્સ્ટ બુક. શું છે? શું છે? ટેક્સ્ટ બુક. પહેલામાં પહેલા તો જે ડાયો વિદ્યાર્થી છે ને શું કરશે, દરેક ચેપ્ટર ની અંદર પાછળ વિકલ્પો આપ્યા છે મિત્રો, આપ્યા છે. તો પેલા તો એ વિકલ્પો તો તમને આવડવા જ જોવે, ત્યાં સુધી બીજું સાહિત્ય નથી અડવાનું. કેટલા જણાને સમજાય છે? મને ડન કરીને લખો તો એકવાર.
કે હું ખોટે ખોટા રાગડા તાણું છું? ઓકે, બધા કે છે ડન છે સાહેબ. તો તમારે બધા તમે મને એમ કહો છો, તમે મારી વાતથી સહમત છો, તો તમારે બધાને પેલા કયા બધા ચેપ્ટરના જે કાંઈ પણ વિભાગ એના માર્ક્સ લાવવા માટે શું કરવાનું? ચેપ્ટર વાઇઝ એમાં વિકલ્પો હોય છે, વિકલ્પો સોલ્વ કરવાના. શું કરવાનું? વિકલ્પો સોલ્વ કરવાના. અને પછી કુમારના 10 પેપરના જે 24 માર્કના જે વિભાગ એ છે એ કરવાનું. ક્લિયર છે? આટલી વસ્તુ થઈ જાય પછી અપેક્ષિત હોય તો અપેક્ષિત, અને તમારી આગળ બીજું કોઈ સાહિત્ય હોય તો બીજું કોઈ સાહિત્ય. કેટલા જણાને ક્લિયર થયું વિભાગ એ ક્યાંથી કરવો? આ પ્રશ્ન મને વારે વારે લોકો પૂછે, વિભાગ એ ક્યાંથી કરવો? વિભાગ એ ક્યાંથી કરવો? હાલો, હવે મને કોઈ પૂછશો આવું કે વિભાગ એ ક્યાંથી કરવો એમ? ફટાફટ જવાબ આપો મને. કોઈ પૂછશો હવે? તમારું સોલ્યુશન મળી ગયું તમને? ક્લિયર છે? આપણે શું થાય છે મિત્રો કે જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે શું છે, બીજા બધા સાહિત્યમાં વધારે રસ દઈએ છે, અને જે આપણું મેન સાહિત્ય છે, આપણી ટેક્સ્ટ બુક, એને આપણે શું કરી જઈએ છીએ? ભૂલી જઈએ છીએ. શું કરી જઈએ છીએ? ભૂલી જઈએ છીએ. અને એના કારણે ઘણીવાર બેઠે બેઠા તમારી ટેક્સ્ટ બુકને પાછળ જે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાયમાંથી બેઠે બેઠા પ્રશ્ન પૂછાય છે, અને આપણે બીજે બધે ગોતીએ છીએ. વાંચવું જોવે, ના નથી, પણ પહેલા તો તમારે સ્વાધ્યાયના પ્રશ્નો જે પાછળ વિકલ્પો છે એ પ્રશ્નો કરવા જોઈએ. સેક્શન એનો મેગા સેશન હશે કે આવશે? ભાઈ, તમારે માટે અમે કામ કરીએ જ છીએ, બધું આવશે, પણ એના માટે ધીરજ રાખવી પડે, કારણ કે આ વસ્તુ બધી રાતોરાત નથી થતી. આના માટે મહેનત કરવી પડે, પ્રશ્નો ગોતવા પડે. અમારે પણ પૂછાઈ ગયેલા પ્રશ્નો અમે પેપર ઘણા બધા વીખીને તમારી માટે આઈએમપી લાવીએ. રાત દિવસ જાગવું પડતું હોય. પીડીએફ બનાવવામાં પણ ઘણો બધો સમય લાગતો હોય મિત્રો. તો થોડુંક તમારે સમજવાનું, જે તમને કરાવીએ છીએ એ તમને પાકું થઈ જવું જોઈએ. તમે ખાલી મારી એટલી વાત સાથે સહમત થાવ કે સાહેબ તમે કરાવીએ એ અમે કરીએ છીએ, બસ. અને પછી પરીક્ષામાં જુઓ તમને ફાયદો થાય છે કે નહીં. બરોબર છે? તો આ વાત ધ્યાન રાખજો. આ તમારા આઈએમપી પ્રશ્ન ફરીવાર એકવાર ખાલી આપણે જોઈ લઈએ કે ભાઈ અગાઉ જોઈ લો. ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ હતો માર્કનું ચેપ્ટર છે આ, બરોબર? આગળ જુઓ, આ બધા વિકલ્પો અને એના વિશે જે લોકો સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લેજો. પીડીએફ તો તમને આવી જ જશે, પણ જુઓ આ બધી વસ્તુ આપણે ભણાવી. એક પ્રશ્નની અંદર કેટલા પ્રશ્નો કરાવ્યા, આ મેં પાછી સાલ આજે લખાવી. સાહેબ, વારે વારે એકનું એક લખાવાનું કારણ મારા વિદ્યાર્થીઓને મગજમાં ઘૂસી જવું જોઈએ. અમે તમને ભણાવીએ, અમને પાકું થઈ ગયું, હવે તમારે કરવાનું છે. સમજાય છે? તો આ બધી વસ્તુ યાદ રાખવાની. આગળ જુઓ, આ બધી વસ્તુ મેં કાલ ભણાવી. જો સંગ્રહાલયો મેં કીધું, સંગ્રહાલયનું કોષ્ટક આવડવું જોઈએ. ડન છે? મારે સામે કોમેન્ટમાં ડન છે એમ થઈ જવું જોઈએ એકવાર. આગળ જુઓ, આ બધા સંગ્રહાલયો, એના વિશે ચર્ચાઓ આપણે કરી ગયા, વ્યવસ્થિત કરી. કોઈ વસ્તુ બાકી નથી. રાષ્ટ્રીય સંગ્રહાલય, નેશનલ, આમાં તમે મૂંઝાવ કઈ જગ્યાએ એ પણ કાલ વાત કરી. હું જયારે તૈયારી કરતો ને ત્યારે કેવું કરતો,
જે વસ્તુ મૂંઝાઈ જઈએ એવું હોય ને એ અલગ પેનથી મારી ફેર બુકમાં લખું. દાખલા તરીકે જો કામ મૂંઝાઈ જઈએ, એક રાષ્ટ્રીય અને એક ભારતીય, આ બે માં કન્ફ્યુઝન થાય તો એક બીજી પેનથી લખું, એક બીજી પેનથી નીચે નીચે લખું, જેથી કરીને પરીક્ષામાં મને મૂંઝાવ નહીં. તો આવા બધા અનુભવો પણ તમારે લેવા જોઈએ તમારા શિક્ષકો પાસેથી કે સાહેબ આમાં અમારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. જે વર્ગ તમારા શિક્ષકો તમને ભણાવતા હોય સ્કૂલમાં, એકેડમીમાં, ટ્યુશનમાં, એનો સપોર્ટ લેવાનો. તો હવે થોડોક સમય રહ્યો છે, ભણવા બાબતે જાગૃત થવાનું. તમે એકવાર જાગતા હશો, જાગૃત હશો તો તમારામાં એકાગ્રતા, જે કહેવાય ને ફોકસ, એ ફોકસ ત્યારે આવે. ડાયરેક્ટ ફોકસ નહીં તમે કોઈ વસ્તુ કરી શકો, પેલા તમારે જાગવું પડશે, મનથી દિલથી એવું સ્વીકારવું પડશે કે મારે મહેનત કરવી છે, તો તમારામાં કોન્ફિડન્સ ફોકસ આવશે. બરોબર, આ વસ્તુ કાલ કરાવી. આગળ જોઈ લો. કેન્દ્ર સરકારે મહત્વના સ્થળો રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા. ભારતની આ બધા વિકલ્પ ખાલી જગ્યાઓની ચર્ચાઓ કરી. જો મહાવીર જૈન આરાધના કેન્દ્ર પૂછાય તમને, ક્યાં આવેલું છે? ગાંધીનગર. ભારતે વિશ્વમાં. ત્યારબાદ જુઓ, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. શું કરવા કે તો મેં કાલ તમને ટૂંકમાં સમજાવ્યું, કારણ કે ભારતની અંદર ઘણા બધા અલગ અલગ ધર્મો. ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સમજો, ભારતની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી. તમે 9મા ધોરણમાં ભણી ગયા, સૌ પ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝો આવ્યા. પછી કોણ આવ્યા? ડચ ડેનિશ. ડચ ડેનિશ. આને વલંદાઓ કહેવાય. ફ્રેન્ચ પ્રજા. પછી અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. આવ્યા હતા ને વિદેશી પ્રજાઓ? પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજો, ફ્રેન્ચ. પછી મુગલો આવ્યા, આરબો આવ્યા, ફારસીઓ આવ્યા, પારસીઓ આવ્યા. આ બધી પ્રજાઓ ભારતમાં આવી, અને આ બધી પ્રજાઓ આવી તો ભારતમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ, અને પોતાની સાથે એના ધર્મો લાવી. બધાના ધર્મો કેવા હોય? અલગ અલગ. બધાની જ્ઞાતિઓ કેવી હોય? અલગ અલગ. પોતાની રૂઢિઓ કેવી હોય? અલગ અલગ. એના સંપ્રદાયો, એની ભાષા, એના તહેવારો, આ બધામાં શું જોવા મળે? વિવિધતા. શું જોવા મળે? આથી ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ડન છે? બધા મિત્રો ડન છે? એકવાર થઈ ગયું તું ભાઈ? ઓકે, બધા લોકો કહે છે ડન છે. વેરી ગુડ. આગળ જોઈએ. આ બધી વસ્તુ કાલે કરાવી. યુનેસ્કો નું વડું મથક તમારે કરીને જવાનું. આગળ રાષ્ટ્રીય સંગ્રહાલય. જો અહીંયા મેં કન્ફ્યુઝન થાય, અહીંયા આપણે ભૂલ પડે એટલે મેં અલગ તમને લખાયું. અહીંયા લખી નખાય કન્ફ્યુઝન. સાહેબ માર્ક શું કામ ન આવે? માર્ક આવે. તમે બધા અત્યારે લાઈવ લેક્ચર જુઓ છો, ટ્યુશન ક્લાસીસમાં નિયમિત આવો છો, તો શું કામ આવો છો? કંઈક કરવા માટે. જેને નથી કરવું એ લોકો તો આવવાના જ નથી. તો યાદ રાખજો આ બધું. અહીંયા ભૂલ થઈ જાય. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું કેટલા સ્મારકોને એની જાળવણી માટે લીધા છે? 2000, 3000 એવું કહી દે તો આપણે યાદ એક જ આંકડો રાખવાનો. કયો? અત્યારે તમે ભણો છો ને એટલે અત્યારે બધું હેલું લાગે.
પણ જ્યારે પરીક્ષામાં જાશો તો બધું ભેગું થઈ જાય. શું થશે? ભેગું. એ ભેગું ન થાય એટલે અલગ અલગ લખીને તમને દેખાડ્યું. અમેરિકાની અંદર શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ કોણે આપ્યું? સ્વામી વિવેકાનંદ. સ્વામી દયાનંદ સરસ્વતી કોઈ લખવાનું નથી. ઘણા શું કરે, સ્વામી આવ્યું એટલે ટીક કરી દે, પાછળ જોવે નહીં દયાનંદ સરસ્વતી છે. તારે એ નહોતું લખવાનું. તારે શું લખવાનું હતું? સ્વામી વિવેકાનંદ લખવાનું. આને ઓવર કોન્ફિડન્સ કહેવાય. શું કહેવાય? આ ચિત્ર સ્વરૂપે પણ આપે તો મૂંઝાવાનું નહીં. તો આવી રીતે આપણે એક પછી એક ચેપ્ટરોની ચર્ચાઓ કરવાના છીએ અને તમને કામ લાગશે એ પાક્કું છે. તમારે એક જ વસ્તુ કરવાનું છે, જેટલું કરાવે છે એટલું અમે પાકું કરી નાખીએ. હવે મને એ કહો, આપણે વિદ્યાપત બેચ જ્યારથી શરૂ કરી, જો આ તારીખ ફરી વાર લખાવી હતી સાહેબ, કેમ એકની એક તારીખ વારે લખાવી? વારે વારે લખશો તો જ યાદ રહેશે ને. આપણે કઈ આપણું મગજ એટલું બધું તો જોરદાર છે નહીં કે ભાઈ એકવાર જોઈએ ને બધું. આને વારે વારે પ્રેક્ટિસ કરવી પડે. હવે મને એક વસ્તુ કહો તમે, હાલો તમને એક પ્રશ્ન પૂછું છું. આપણે વિદ્યાપત બેચ જ્યારથી શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી આપણે કેટલા ચેપ્ટરો કરાવ્યા તમને વિદ્યાપતની અંદર? એ મને કહો, કેટલા ચેપ્ટર? જોવો હું તમને અહીંયા લખાવું. આજે આપણે જે ચેપ્ટર અત્યારે વાત કરીએ છીએ કયું ચેપ્ટર કર્યું? 7મું ચેપ્ટર. પાકું? તો 7મું ચેપ્ટર વિદ્યાપતમાં થઈ ગયું તો તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ, તમારી તૈયારી થઈ જવી જોઈએ. નકર આમનામ બધું પૂરું થઈ જાય અને આપણે કઈ નહીં કરીએ. 7મું ચેપ્ટર પછી કયું કરાવ્યું તમને? આની પહેલા કરાવ્યું હતું 20મું ચેપ્ટર. કરાવ્યું ને? ભારતની સામાજિક 20મું ચેપ્ટર આપણે વિદ્યાપત બેન્ચમાં કરાવી દીધેલું છે. આગળ ચેપ્ટર નંબર 18 કરાવ્યું છે. ચેપ્ટર નંબર 18. ચેપ્ટર નંબર 12. અને ચેપ્ટર નંબર 6. તો વિદ્યાપત બેન્ચ જ્યારથી તમે જોઈન કરી ત્યાં લગનમાં આટલા ચેપ્ટરો આપણે કરી ગયા છીએ. સર મનને કેવી રીતે શાંત રાખવું? જીયાબેન કે છે મનને કેવી રીતે શાંત રાખવું? જો બેન, ખોટો ઓવરડોઝ લેવાનો નહીં. જ્યાં વાંચવા બેઠો છો ત્યાં વધારે પડતું સાહિત્ય હોવું જોઈએ નહીં. દાખલા તરીકે તમે નક્કી કર્યું છે કે મારે આજે 7મું ચેપ્ટર ક્લિયર કરવું, તો તમે જ્યાં વાંચવા બેઠો છો ને બીજા કોઈ પણ સાહિત્ય હોવું જોઈએ. તમે ત્યાં પછી ઢગલા કરી ગયો પુસ્તકોના તો તમે શું થાવ? મૂંઝાવ. એવું નહીં કરવાનું. બીજું, નિંદર પૂરેપૂરી લેવાની. ઉજાગરો વધારે પડતો નહીં કરવાનો. એવું લાગે તો રાતે વાંચવાનું ગમે તો રાતે વાંચો. સવારમાં વહેલા જાગીને વાંચવાનું મન થાય તો સવારે વહેલા વાંચો. ખોટે ખોટું મગજને વધારે ડોઝ આપવાનો નહીં. ભાઈ તમે તૈયારી કરી છે, ટેન્શન આવશે. ટેન્શન કોને આવે ભાઈ? જેને મહેનત કરી છે એને. કોને? ડર એ સારી વસ્તુ છે ભાઈ. ડર છે ને એ સારી વસ્તુ છે. અને ડર કોને લાગે કે ભાઈ પરીક્ષામાં મને નહીં આવડે? તો એવો ડર કોને લાગે ખબર છે? જેને તૈયારી કરી હોય. જેને કાંઈ કર્યું નથી એ લોકોને ડર લાગે જ નહીં ભાઈ. તો તમને ડર લાગે છે, તમે થોડાક મૂંઝાવ છો, તમને બીક લાગે છે, એનો મતલબ એમ કે તમે આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે. હવે આ મહેનતનું પાણી નથી ફેરવવાનું. સમજાય છે? એટલે તમને આવડશે. તમે તૈયારી કરી એટલે તમને આવડશે. ચેપ્ટર 7, 18, 20 જો અહીંયા લખી દીધા છે. આટલા ચેપ્ટર આપણે કરાવ્યા છે. હવે પછી અલગ ચેપ્ટર આવતા જશે.
તો મારે શું કરાય? અત્યારે સાહેબ તમને બીજા પ્રશ્ન પૂછાય કે આ મારે એટલા તમે અહીંયા બોર્ડમાં લખ્યા એ ચેપ્ટર પહેલા તો મારે શું થઈ જવા જોઈએ? પાકા થઈ જવા જોઈએ, કમ્પ્લીટ થઈ જવા જોઈએ. પછી વધારે એનું વિચારે. અને જો તમે તમારી રીતે જ હાલો છો તો તમારે આ બધા કોઈ વિડીયો જોવાની જરૂર નથી, એપ્લિકેશનની જરૂર નથી. તમે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમે મહેનત કરાવીએ છીએ, તો તમારે અમે કહીએ એ કરવું પડે દરેક વિષયમાં, ખાલી ને ખાલી સમાજમાં નહીં. સર એક 17મું ચેપ્ટર રહી ગયું છે, તમે કરાવી દીધું છે. અહીંયા ક્યાં ભાઈ 17 આપણે લખ્યું છે? આવશે હો ભાઈ, એ પણ આવી જશે. સર સેક્શન ડી ના ચેપ્ટર કયા છે? એના માટે આપણે યુટ્યુબ ની અંદર એક વિડીયો મૂકેલો છે, બરોબર? યુટ્યુબ ની અંદર વિડીયો મૂકેલો છે, કયો પ્રશ્ન કયા ચેપ્ટર માંથી આવશે વિભાગ ડી ની અંદર. આખો વિડીયો મેં જ બનાવેલો છે અને યુટ્યુબ ની અંદર જાઓ અને આ વિડીયો જુઓ. ડન છે? પાક્કું? કેટલા લોકો કહે છે ડર? થેન્ક યુ બેન. સામે વિદ્યાર્થીઓ ભણવા વાળા હોય તો ભણાવવામાં મજા આવે. તમે બધા જોડાવો છો એનાથી અમને કોન્ફિડન્સ વધે. સર 10 દિવસમાં એસએસ કેમ પૂરું કરવું? આપણે 20 દિવસ દીધા છે, 10 દિવસમાં એમનો પૂરું થાય. શોર્ટકટની રીત હોય ને ભાઈ, કેટલી પછી શોર્ટકટ કરવું? 22 ચેપ્ટર માંથી 10 દિવસમાં આપણે સમાજ પૂરું. હા, નવે આવી ગયા, હવે નથી કરવું. તો આજે કોઈ નવી પીડીએફ આપણે નથી લેતા, કાલથી એક નવું ચેપ્ટર સાથે પાછા આપણે ભેગા થઈશું. તો આ રીતે આ કોને પૂછ્યું છે? સર રીડ કરેલું યાદ કઈ રીતે રાખવું? એને વારે વારે અમુક સમય રાખો, રિવિઝન કરવાનો. રિવિઝન કરવાથી યાદ રહે. આના માટે બદામ ખાવાથી યાદ રહે તો ભાઈ બદામ છે લોકો ખાઈને ખાઈને બુદ્ધિ વધારી દે, રહેતી છે પણ માઇનોર. એના માટે પ્રેક્ટિસ, મેક્સિમમ પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે. શું બનાવે ભાઈ રોનક? મેક્સિમમ પ્રેક્ટિસ જે માણસ કરે એ માણસ એનો એક્સપર્ટ બની જાય. તો આજના પૂરતું આટલું. પરિવાર પાછા મળશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.